12 જૂન 2025 બપોરના 1:10 AI-171 ટોપનું શેડ્યુલ તૈયાર થાય છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 230 પેસેન્જર, 12 જેટલા ક્રૂ મેમ્બર્સ અને 54,000 જેટલું ફ્યુલ એમાં ભરેલું હતું. 1:18 AI-171 એ એના પાર્કિંગમાંથી બહાર નીકળે છે અને ટેકઓફ માટે તૈયાર થાય છે. જેટલી પણ સિસ્ટમ હતી એ બધી કમ્પ્લીટ રેડી હતી. 1:37 આ પ્લેનને છે ટેકઓફ કરવાની પરમિશન મળે છે. 1:38 આ પ્લેન છે એ હવામાં પહોંચી જાય છે. થોડા જ સેકન્ડોમાં આ પ્લેન છે એ પછી ક્રેશ થઈ જાય છે. 1:38 અને 42 આ પ્લેનની છે એ હવામાં હોય છે અને ત્યારે ઇન્હાન્સ એરબોર્ન ફ્લાય રેકોર્ડર એવું કહેવાય છે કે એન્જિન નંબર 1 અને એન્જિન નંબર 2 નો ફ્યુલ સપ્લાય છે એ રોકી દેવામાં આવે છે. એની વચ્ચે આ એક સ્વિચ હોય છે, એને આપણે કહીએ છીએ ફ્યુલ કટ ઓફ. સ્વિચ હોય છે એ રનથી કટ ઓફની નીચે આવી જાય છે. જે વસ્તુ થાય છે એ એક જ સેકન્ડની અંદર થાય છે. કટ ઓફ સ્વિચ છે એ ત્યારે જ યુઝ કરવામાં આવે છે જ્યારે જમીન પર પ્લેન ઊભું હોય છે અને ત્યારે એ એન્જિનને ચાલુ કરવામાં આવે છે, કાં તો પાર્ક કર્યા પછી એ એન્જિનને બંધ કરવા માટે હોય છે, કાં તો હવામાં હોય છે ક્યારે ઇમરજન્સી બંધ કરવાનું હોય ત્યારે આ યુઝ કરવામાં આવે છે. ફ્યુલ સપ્લાય કટ હોવા પછી તરત જ એન્જિન પાવર છે એ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. રેકોર્ડરમાં એવું સાંભળવા મળ્યું છે કે પાયલોટ જે છે એકબીજાની વાત કરતા હોય છે અને એ વાતમાં એવું સાંભળવા મળ્યું છે કે એક પાયલોટ છે બીજા પાયલોટને એમ કહેતો હોય છે કે તમે કટ ઓફ કેમ કર્યું છે, તો બીજો પાયલોટ જવાબ આપે છે કે મેં કટ ઓફ નથી કર્યું. જે વાતચીત છે એ થોડા સેકન્ડોમાં જ થઈ છે. જેવું જ પાવર ઓછો થઈ જાય છે એટલે તરત છે એ એક્ટ છે એ બહાર આવી જાય છે અને એ છે એ પાવર સપ્લાય કરવામાં મદદ કરે છે. એ આપણે અગાઉ વિડીયોમાં પણ જોયું હતું, તો એ વિડીયો જોઈને આવે તે ખાસ જોઈ લેજો. એ પ્લેનને બચાવવા માટે બહુ બધી કોશિશ કરે છે. નંબરનું જે એન્જિન હોય છે એને કટ ઓફથી પાછું છે એ રન ઉપર લાવી દેવામાં આવે છે અને એને ચાલુ કરવામાં આવે છે. 1:38 અને 56 ફરીથી બીજું જે એન્જિન હોય છે એનું પણ કટ ઓફથી ઉપર રન ઉપર લાવી દેવામાં આવે છે અને એ ચાલુ કરી દેવામાં આવે છે બીજું એન્જિન પણ. ના આધારે એવું કહેવામાં આવે છે કે બંને એન્જિન છે એ ચાલુ થઈ ગયા હતા અને પછી પાછું છે એ થ્રસ્ટ મળી ગયો હતો. સ્પીડ અને મેક્સિમમ પાવર હતો એ પાછો રિકવર થવા લાગ્યો હતો. કદાચ પ્લેન છે એ 100 મીટર થોડુંક ઊંચું હોત તો છે એ એક એન્જિન ઉપર પણ પાછું રિટર્ન છે એ પાછું આપણે લાવી શકતા એ પ્લેનને, પણ એ એટલી હાઇટ પણ નથી અને એટલી આપણે જોડે સમય પણ ન હતો એટલે પછી આ પ્લેન છે એ ક્રેશ થઈ જાય છે. 171ના ક્રેશને 1 મહિના પછી ત્યારે પોતાનો રિપોર્ટ છે એ રજૂ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં સીધો જ પ્રિલિમિનરી જે રિપોર્ટ છે એ રજૂ કરી દીધું છે અને કોઈ પ્રશ્ન પૂછ્યા વગર. આના આધારે જેટલા પણ લોકોનો સવાલ છે એ અને બધાનો જે અફવાઓ છે એ બધી ફેલાઈ ગઈ છે. બધાનો એ જ છે કે આ જે બંને ફ્યુલ છે એનો જે પોઈન્ટ છે એ કોને કાપ્યો. કટ ઓફ સ્વિચ છે એ કોઈ નાની વસ્તુ નથી. ઓફ અને ઓન કોઈ નાનું છોકરું નથી કરી શકતું. સ્પ્રિંગ લોડેડ સ્વિચ છે. રેકોર્ડ છે એમાં એવું કહેવામાં આવે છે કે એક પાયલોટ એમ કહે છે કે તમે આ કટ ઓફ છે એ કેમ બંધ કર્યું, એને સામેથી પાયલોટ જવાબ આવે છે કે મેં નથી કર્યું, કેવી રીતે થયું છે. એમ કહેવામાં આવે છે કે બંને એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ થયું કેવી રીતે. ભૂલ નથી, આ એ સોફ્ટવેર અને હાર્ડવેર જે એરર છે એ કહી શકાય અને આ ભૂલ એ એમના ઉપર નાખવામાં આવે છે એવી વાત બધા ફેલાવી રહ્યા છે. જે રિપોર્ટ હોય છે એનો મેઇન ઉદ્દેશ એ હોય છે કે જેથી આવો કોઈ એક્સિડન્ટ છે એ ના થઈ શકે એટલા માટે પણ લોકો છે એ સચેત થઈ જાય અને એમને પણ જાણકારી મળે એટલા માટે. પછી આ પ્રિલિમિનરી રિપોર્ટના પછી સ્વિચની બાબતમાં કોઈ જ વોર્નિંગ જારી નથી કરવામાં આવી. નો એક્શન લેવાનું કીધું નથી. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે એટ ધીસ સ્ટેજ ઓફ ઇન્વેસ્ટિગેશન આ નો એક્શન રિક્વાયર્ડ છે. એ ઘટના છે એ બધી છે એ પાયલટ ઉપર ઢોળીને કોને બચાવવામાં આવે છે એ જોવા જેવું છે. ઇન્વેસ્ટિગેટર છે એ ફરીથી આ ના જ ગલતી કરી રહ્યા છે જે અગાઉ આપણે જોઈ. 737 મેક્સ હતું એના વખતે કરવામાં આવ્યું હતું. તે બોઈંગને ખબર જ હતી કે આ છે પ્રોબ્લેમ થવાની છે તો પણ ચૂપ રહ્યા અને ફરીથી બીજું એક ક્રેશ થયું ત્યારે પછી એમની પોલ છે એ ખુલી હતી. એવું નથી કહેતા કે શું પાયલટ એરર ના હોઈ શકે, પણ આપણે ચાન્સ છે એ વધારે આપણે જોવા જઈએ તો આ બધી અલગ અલગ વાતો ફેલાઈ રહી છે. બોઈંગ છે એ બહુ મોટી કંપની છે, કરોડો રૂપિયાની કંપની છે અને એની વાત આવે એટલે પછી પાયલટ ઉપર ઢોળી દેવાનું સૌથી આસાન રસ્તો હોઈ શકે છે. એટલા માટે ઉપર બધું નાખવામાં આવે તો સરળતાથી આમાંથી નીકળી શકાય. જે રિપોર્ટ આવ્યો છે એને સાફ કહી દીધું છે કે કન્ટેમિનેશન છે એ પણ નથી. એ 5 ડિગ્રી ઉપર સેટ હતું એ પણ કમ્પ્લીટ હતું, પણ એ સમયે કમ્પ્લીટ હતું. કે વેધર ઇશ્યુ ના હતું એ વખતે. પાયલટનું જે મેડિકલ હતું એ પણ પરફેક્ટ હતું અને એ બંને ફિટ હતા. 171 છે એ પોતાના વેટમાં બરાબર કમ્પ્લીટ જ હતું, ના એમાં વધારે વેટ કે ઓછું વેટ એવું ન હતું. કોઈ સિમ્પલ કારણ નથી મળતું તો છેલ્લે એક જ પ્રશ્ન આવે છે કે આપણે બધું છે એ પાયલટ ઉપર ક્લેમ કરી દઈએ.
તો એવી વાતો કરવા લાગે છે અત્યારે કે કોઈ નાનું છોકરું આવીને કરી ગયું હશે, કોઈક અચાનક થઈ ગયું હશે, પાયલોટે જાતે કરી દીધું હશે કદાચ મસ્તીમાં. આ એ બધી અફવાઓ ફેલાઈ રહી છે. રિપોર્ટ જે આવ્યો છે એમાં એવું નથી કહેવામાં આવ્યું કે આ પાયલોટ દ્વારા જ થયું છે, કેમ કે ત્યાં કોઈ કેમેરો નથી હોતો અને ત્યાં એ છે એ ઓટોમેટિક થઈ ગયું છે. કોઈ મેકેનિકલ પ્રોબ્લેમ છે, ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ છે, એ હજુ કંઈ સાબિત નથી થયું. તો ડાયરેક્ટ આ ક્લેમ છે એ પાયલોટ ઉપર ના નાખી શકાય. ખબર છે કે આ પોઝિશન છે એ ઓફ થઈ ગયું હતું, પણ એ નથી ખબર કે કેવી રીતે થયું, એટલે ડાયરેક્ટ ક્લેમ ના કરી શકાય. રિપોર્ટ છે એ નથી બતાવતો કે આ જે ઓફ થયું છે, કટ ઓફની નીચે ગયું છે, રનની નીચે, એ શું ખરેખર કઈ રીતે થયું છે. શું પ્લેન ઉડાડતા પહેલાં જ હતું કે પછી ઉપર જઈને કોઈએ કર્યું, એ કોઈ સાફ નથી કહેતું. પ્લેન છે પહેલી વાર નહોતું ઉડી રહ્યું, કેમ કે દિલ્હીથી અમદાવાદ આવ્યું હતું અને ત્યાંથી પછી એ લંડન જવા રવાના થવાનું હતું. એટલા માટે એ જે કટ ઓફ નીચે ગયું છે એ આપણે જોવા જેવી વાત છે. 737 છે એ ક્રેશ થયું હતું ત્યારે પણ એ જ વાત હતી કે એમાં છે લોક થઈ ગયું હતું અને પછી એના કારણે જ એ ઘટના બની હતી. તો આ શું આમાં પણ એવું થઈ શક્યું હશે? 737 પ્લેન હતું એમાં પણ આ સ્વિચ લાગેલી હતી જેના કારણે લોક થઈ ગયું હતું. તો આ જ સ્વિચ છે એ આ પ્લેનમાં લાગેલી હતી અને એના કારણે કદાચ લોક થઈ ગયું અને બંને એન્જિન છે એ એમાં ફ્યુલ જવાનું બંધ થઈ ગયું. અને એરલાઇનને પણ બોલાવવામાં આવ્યું હતું કે તમે બધા ચેક કરો આ છે એ ઠીક છે કે નથી એ કહેવામાં આવ્યું હતું. આગળ રિપોર્ટ જાંચ થાય છે અને પછી પ્રોબ્લેમ છે આ સ્વિચના કારણે જો આવે છે તો એમ જ કહેશે કે એર ઇન્ડિયાને તો અમે કીધું જ હતું કે તમે નથી કર્યું તો પ્રોબ્લેમ છે એ એર ઇન્ડિયાવાળાના કારણે જ થઈ હશે એવું કહી અને બોઈંગ છે એ જ છટણી કરી દે. જેટલો પણ પ્રોબ્લેમ છે એ બધો બોઈંગ છે એ પોતાનાથી દૂર કરી દે. એર ઇન્ડિયાવાળાએ આ ફ્યુલ કંટ્રોલ સ્વિચ છે એ ક્યારે પણ ચેક નથી કરી. એમ નથી કહેતો કે પાયલટના કારણે થયું હશે, એવું પણ બની શકે છે કે આ સ્વિચ છે એના કારણે કોઈ એન્જિન પ્રોબ્લેમ, કોઈ શોર્ટ સર્કિટ થયું અને એના કારણે આ સ્વિચ છે એ બંધ થઈ ગઈ અને એના કારણે બંને એન્જિન છે એ ડાઉન થઈ ગયા હોય. પ્રિલિમિનરી રિપોર્ટ આવ્યો છે એમાં સીધું કહી દેવામાં આવ્યું છે કે આ પ્રોબ્લેમ છે એ પાયલટના કારણે જ આવી દીધું. એમાં નહીં કહેતા કે આ સ્વિચના કારણે પ્રોબ્લેમ હશે, કંઈક મેકેનિઝમ છે એ એના કારણે કંઈક શોર્ટ સર્કિટ થયું અને આ સ્વિચ ઓફ થઈ ગયો એ હોય. તો એવું રિપોર્ટમાં નથી લખ્યું. ડાયરેક્ટ સીધું ક્લેમ છે એ પાયલટ ઉપર આપી દેવામાં આવ્યું છે. ઉપર સીધો કેસ નાખવાનો એ બરાબર છે, પણ એ આપણે અગાઉ પણ જોઈએ કે બોઈંગ છે એ કંપની આપણા સાથે શું શું કર્યું છે. બધા સ્કેમ કર્યા છે આપણી સાથે. 737 પ્લેન હતું એ દુર્ઘટનામાં પણ એવું જ રીતે બધી જે સચ્ચાઈઓ હતી એ બધી છુપાવવાની વાતો કરી રહ્યા હતા. એ મનમાં એવો જ પ્રશ્ન થતો કે શું એક નાની સ્વિચના કારણે આટલું મોટું જહાજ છે એ બંધ પડી જાય ખરું? હા, સાચી વાત છે, કેમ કે એ જે એ સ્વિચ છે એના કારણે જે ફ્યુલ જતું હોય એ બંધ થઈ જતું હોય છે અને એ જ્યારે પણ લેન્ડિંગથી ઉપર જતું હોય ઉપર ત્યારે એ ખાસ જરૂરી છે અને સ્વિચ જો કદાચ ઓફ થઈ જાય તો એ બંને એન્જિન છે એ ડાઉન થઈ જતા હોય. તો એ જ છે કે ફરીથી જાંચ થવી જોઈએ અને સરખી રીતના જાંચ પડતાલ થાય અને 787ના બધા રિપોર્ટ તૈયાર કરવા જોઈએ. આ કેસના કારણે જો કોઈ કંપનીને બચાવવામાં આવે એવું હશે તો કોઈ જ મતલબ નથી અને અગાઉ પાછા આવા કિસ્સા થતા જશે અને પાછું 787 પાછું ક્યાંક બીજું કોઈ પ્લેન ક્રેશ થઈ શકે છે જો આવું થશે તો આ જેટલી પણ મેકેનિઝમ જેટલી છે એન્જિન પ્રોબ્લેમ હતો કંઈ બી હોય તો એ બધું ફરીથી કદાચ જાંચ પડતાલ થાય તો સરખી રીતે રિપોર્ટ તૈયાર કરવામાં આવે. કદાચ જો આ સ્વિચની પ્રોબ્લેમ થઈ શકે છે, આ સ્વિચના કારણે આખો કેસ છે એ પલટાઈ શકે છે. જો આ કેસ છે એ જો પાયલટ ઉપર ઢોળવામાં આવે તો આખો કેસ છે એ ડાયવર્ટ થઈ જશે અને જે કંપની છે એને નુકસાન થતું હશે એ બચી જશે અને એ જ આ કારણ છે. તો ફરીથી સરખી રીતે જાંચ કરવામાં આવે અને જો આ સ્વિચનું કારણ નીકળે છે તો ખરેખર સવાલ છે એ કંપની ઉપર જશે. તો વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અગાઉ આખો વિડીયો આપણે પ્લેન ક્રેશ અમદાવાદ પ્લેન ક્રેશ છે એના ઉપર બનાવ્યો છે તો એ જોયું ના હોય તો એ ખાસ જોઈ લેજો.